નમસ્તે. ભારત અને બ્રાઝિલ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે બ્રાઝિલના ઉપરાષ્ટ્રપતિ અને વિકાસ ઉદ્યોગ વેપાર અને સેવા મંત્રી ઝેરાલ્ડો આલ્કમીન આજે 3 દિવસની સત્તાવાર મુલાકાતે ભારત પહોંચ્યા છે. તેમની સાથે તેમના પત્ની મારિયા લુસિયા આલ્કમીન પણ જોડાયા છે. ભારત પહોંચ્યા બાદ ગેરાલ્ડો આલ્કમીને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર સંસ્કૃતિનો અનોખો મેસેજ આપ્યો હતો. તેમણે લખ્યું, નમસ્તે, વેપાર અને રોકાણ વધારવાના મિશન પર હું નવી દિલ્હી પહોંચ્યો છું. ભારતની સંસ્કૃતિને આત્મસાત કરતા તેમણે રિક્ષામાં સવારી પણ કરી હતી, જેનો અનુભવ તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ મુલાકાત દ્વિપક્ષીય વેપાર અને સંરક્ષણ સહયોગ વધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ આલ્કમીન પ્રથમ વેપાર મંત્રી સ્તરીય સમીક્ષા બેઠક યોજશે. ગુરુવારે ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે તેમની મહત્વપૂર્ણ બેઠક થવાની છે. આ બેઠકમાં બ્રાઝિલના સંરક્ષણ મંત્રી જોસ મુસિયો મોન્ટેરો ફિલ્હો પણ જોડાશે.